નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલની અંદર વીડી રપરા દ્વારા હાર્દિક 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 સ્વાગત છે. હવે તમારે બધાની પ્રથમ સામયિક પરીક્ષા તો આવી રહી છે અને પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી ગરબાની સાથે સાથે રમઝટની સાથે સાથે તમારી જોરદાર ચાલી રહી હશે. પરંતુ એ જોરદાર તૈયારીમાં પણ સર અમને ટેન્શન આવે છે. ટેન્શનનું સમાધાન એટલે વિદ્યાકુલ. અને સમાધાનમાં તમારે આઈએમપી પ્રશ્ન કે જે પરીક્ષામાં મહત્વ રીતે પૂછાઈ શકે તો 4 માર્ક્સનો આઈડિયો આવી ગયો, 2 માર્ક્સનો પણ અંદાજો આવી ગયો. ઓલરેડી ઓબ્જેક્ટિવના સેશન તો આવી જ રહ્યા છે. તો હવે સર 3 માર્ક્સનો પણ એક આઈએમપી એક આપી દો દરેકે દરેક ચેપ્ટરમાંથી ઓવરવ્યૂ, એટલે અમને ખ્યાલ આવી જાય ને બધું પછી અમે કરી નાખીએ તૈયાર અને પછી રોજે સાંજે દિવસે પરીક્ષાને રોજે સાંજે ગરબા રમીએ ભાઈ. રેડી? તો કે એના જ માટે વિદ્યાર્થીઓ વિદ્યાકુલની આ તમારા માટે આઈએમપી સેશન લાવ્યું છે. જેના માટે સર્વપ્રથમ પહેલા આપણે આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પોતાના મિત્રોને જેમ બને એમ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેના થકીથી અમને પણ પ્રોત્સાહન મળે અને તમારા માટે આવું ને આવું કંઈક ને કંઈક નવું લાવીએ. તો કે સ્ટાર્ટ કરીએ. તો કે સ્ટાર્ટ કરતાની સાથે સાથે તમને એક માહિતી આપી દઈએ કે કેટલા ચેપ્ટર છે. તો કે આપણા ધોરણ 11માં પ્રથમ સામયિક પરીક્ષામાં સામાન્ય રીતે 1 થી 7 ચેપ્ટરો છે. કેટલા ચેપ્ટરો છે? 1 થી 7 ચેપ્ટરો. રેડી? તો કે પહેલું ચેપ્ટર એકમો અને માપનો. તો કે એકમો અને માપનોની અંદર 2 સવાલ એવા છે કે જે 3 માર્કમાં પૂછાવાની સંભાવનાઓ છે. એક રીતે જોવા જઈએ તો દરેકે દરેક ચેપ્ટર 2 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં કદાચ તમે ચેપ્ટરો કાઢી શકો, અલગથી આમ કાઢી શકો. પરંતુ 3 માર્ક માટે એક પણ એવું ચેપ્ટર નથી કે જેને તમે બહાર સાઈડમાં કાઢી શકો. પરંતુ જેમાં મહત્વ ધરાવનારા ચેપ્ટરો છે તો કે મહત્વ ધરાવનારા ચેપ્ટરોમાંથી ચેપ્ટર નંબર 3 જેમ તે સમતલમાં ગતિ, ચેપ્ટર નંબર 4 ન્યૂટનની ગતિના નિયમો, ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા પાવર, ચેપ્ટર નંબર 6 ચાક ગતિ અને ચેપ્ટર નંબર 7 એટલે ગુરુત્વાકર્ષણ. તો કે આ ચેપ્ટરોમાંથી 3 માર્ક્સના પ્રશ્નો આવવાની બાકી પહેલા અને બીજા ચેપ્ટર કરતા વધુમાં વધુ સંભાવનાઓ આ 3, 4, 5, 6, 7 છે. રેડી? અને બીજી એક વાત મહત્વની એક મગજની અંદર ફિટ કરી દેવી કે આઈએમપી વધુમાં વધુ થિયરીમાં હોય. દાખલા, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા ફરજિયાતપણે એક દાખલો કરો, એને સ્કીપ ના કરવું. એડવાન્સમાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું. કારણ કે દાખલા અને તમારા એવી વસ્તુઓ છે, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા કે જેના થકીથી તમારા એમસીક્યુ પણ નીકળી શકે. એમાંથી અમુક દાખલાઓ હોય કે જેને વધારે મહત્વ આપી તો મોસ્ટ આઈએમપી દાખલા પૂછી શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા સ્વરૂપમાં દાખલા પૂછવા હોય તો એમાંથી કોઈ પણ રેન્ડમલી ઉપાડી શકે, એની કોઈ પણ સંભાવનાઓ ન હોય. એટલે દાખલા માટે આઈએમપી હોય ખરા, પરંતુ બધા 1 થી 2 વાર તો રિવાઇઝ કરી લેવા ને કરી જ લેવા. રેડી? તો કે આપણે આગળ વધીએ. તો કે ચેપ્ટર નંબર 7 થી જ આપણે ચાલુ કરીએ. શું? ચેપ્ટર નંબર 7 થી. કેમ? પ્રારંભના ચેપ્ટરો તો આપણે બધા મોસ્ટ ઓફલી ક્લિયર હોય, પાછળના ચેપ્ટરો માટે જ આપણે રિવિઝન માટે સ્ટડી માટે ટાઈમ ઓછો મળ્યો હોય. એટલે તો કે પહેલો પ્રશ્ન, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર શોધવાનું સૂત્ર. તો કે માત્ર ને માત્ર ઊંચાઈ સાથે નહીં, ઊંડાઈ સાથે પણ જરૂરી છે. શું? ઊંડાઈ સાથે. આપણે એવું કહેવાય ને કે પૃથ્વીની સપાટી ઉપર સરેરાશ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. પરંતુ પૃથ્વીની સપાટીની જેમ જેમ ઉપર જતા જાવ તેમ ગુરુત્વ પ્રવેગમાં પણ ઘટાડો થાય અને જેમ અંદર નીચેના ભાગમાં પણ આવો તેમ પણ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય ને થાય જ. પરંતુ કેટલા પ્રમાણમાં ઘટાડો થાય? તો કે એ આના માટેનું છે. રેડી? H ઊંચાઈ સાથે અને D ઊંડાઈ સાથે બંને પ્રશ્ન રાખવા. રેડી? બંને એકબીજાના અથવામાં એવી રીતે અલગ અલગ પૂછી શકે, બંનેમાંથી કોઈ પણ એક આવી શકે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય આવર્તકાળનું સૂત્ર. તો કે કોઈ પણ એક ઉપગ્રહનું વેગનું સમીકરણ આપેલું છે. તો કે વેગનું સમીકરણ શું? તે કે વર્ગમૂળમાં GME/RE + H છે. શું? GME/RE + H એનું વેગનું સમીકરણ છે. અને વેગનું સમીકરણ જો મળી ગયું તો વેગ બરાબર શું થાય? તો કે અંતરના છેદમાં સમય. અંતર એટલે શું થઈ જાય? તો કે 2πr, અથવા જે અંતર છે RE + H જેટલું ત્રિજ્યા હોય તો 2πRE + H એનું અંતર થઈ જાય. અને છેદમાં આવર્તકાળ T.
વેગનું સમીકરણ આપ્યું તો આમાં મૂકી દો, સાદુરૂપ આપો. સાદુરૂપ આપીને જો તમે પ્રોપરલી સમાધાન કરશો એટલે કેપ્લરનો આવર્તકાળનો ત્રીજો નિયમ પણ તમારે ત્યાં સાબિત થશે કે ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ. શું ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ. અને આનાથી સાદુરૂપ આપતા આપતા પરિણામે તમારે અહીંયા પણ આવું જાણવા મળશે. એડી તો કે એક વસ્તુનું પણ ધ્યાન રાખવું. હવે તેની જ સાથે સાથે ચેપ્ટર 7 માંથી ત્રીજો પ્રશ્ન. સમબાજુ ત્રિકોણના એબીસી ના દરેક શિરોબિંદુ ઉપર m kg જેટલું દળ ધરાવતા 3 સમાન પદાર્થ રાખેલા છે અને ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2 m દળ પર કેટલું બળ લાગશે? તો કે આવી રીતે ત્રિકોણ છે, એનું મધ્ય કેન્દ્ર એટલે આ કે જેના દરેકે દરેક શિરોબિંદુથી અંતર સમાન હશે અને આના દ્વારા આના પર લાગતું બળ શોધવાનું છે. અને જ્યારે બળ શોધવાનું હોય ને તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક વાળો નિયમ ઉપયોગ થાય. ગુરુત્વાકર્ષણનો નિયમ જેમ કે કોઈ પણ 2 દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું બળ F બરાબર G m1 m2 upon r², પરંતુ સદિશ રીતે સરવાળો કરવો જરૂરી છે. એને કહેવાય સંપાતીકરણનો સિદ્ધાંત કહેવાય. શું કહેવાય? સંપાતીકરણનો સિદ્ધાંત. અને સંપાતીકરણના સિદ્ધાંતની મદદથી કરી શકો. રેડી? અને જો શિરોબિંદુ એ પરનું દળ બમણું કરવામાં કે જો અહીંયા દળ બમણું કરી નાખો તો શું થશે? તો કે પહેલા કિસ્સાનો જવાબ આપી દો. પહેલા કિસ્સામાં જ્યારે હશે ને, જ્યારે દળ બમણું કર્યા વગરનું, ત્યારે તમારે અહીં બળ શૂન્ય મળશે. રેડી? પરંતુ સાબિત કરવું જરૂરી છે. ડાયરેક્ટ શૂન્ય લખશું નહીં ચાલે, માર્ક્સ નહીં મળે. રેડી? સાબિતી જરૂરી છે, મગજની અંદર બેસાડી દેજો. આગળ વધીએ તો કે હવે પાછું દ્રવ્યમાન કેન્દ્ર એટલે હવે આ ચેપ્ટર 7 માંથી હતું. તમારે સ્ક્રીનશોટ જો લેવો હોય તો લઈ શકો. રેડી? ચેપ્ટર 6 માંથી પણ પ્રશ્નો જોઈ લઈએ તો મજા આવી જાય, મજો જ મોજો પડી જાય. ભાઈ તો કે ચેપ્ટર 6 માં દ્રવ્યમાન કેન્દ્રને ભૂલવાનું જ નથી. દ્રવ્યમાન કેન્દ્રની એક થિયરી હશે અથવા એક દાખલો હશે. 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં તો 4 માર્ક્સમાં હશે ને હશે જ, ગેરંટી લખી લેજો. દ્રવ્યમાન કેન્દ્ર તમારા જો ચેપ્ટર 6 પરીક્ષામાં હોય અને તમારી પેપરની અંદર ક્યાંય દ્રવ્યમાન કેન્દ્ર ન દેખે તો પેપર ફાડી નાખો. અરે નહીં ફાડતા, પણ દ્રવ્યમાન કેન્દ્ર 100% ગેરંટી સાથે ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયેલો હોય છે. કાં દાખલામાં, કાં થિયરીમાં. રેડી? ક્યાંક ને ક્યાંક એના સૂત્રની સાબિતીમાં ક્યાંક ને ક્યાંક તમારો ઉપયોગ થયેલો હશે. રેડી? અને દ્રવ્યમાન કેન્દ્રને આલતું ફાલતું નહીં સમજતા. અને એવી જ રીતે એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના દરેકે દરેક બિંદુએ દળ ધરાવતા પદાર્થો રાખેલા છે. તો ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લંબાઈ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે RC. તો યાદ કરો, પેલા x ઘટકનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતી લેવાનું, પછી y ઘટકનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતી લેવાનું. બંને દ્રવ્યમાન કેન્દ્ર ગોત્યા પછી એના યામાક્ષ પદ્ધતિમાં x અને y cm લખી નાખવાનું. અને દ્રવ્યમાન કેન્દ્રના સૂત્ર તો યાદ જ હશે. xcm બરાબર m1 x1 plus m2 x2 plus m3 x3 ડિવાઈડ બાય m1 plus m2 plus m3. રેડી? એ જ રીતે ycm બરાબર m1 y1 plus m2 y2 plus m3 y3 ડિવાઈડ બાય m1 plus m2 plus m3. આગળનો પ્રશ્ન જોઈએ. નક્કર નળાકાર અનુલક્ષીને કોણીય વેગ આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, નળાકારની ચાક ગતિ કરે છે. ગતિ ઉર્જા કેટલી હશે? તો કે ગતિ ઉર્જાનું સૂત્ર ½ I⍵² છે. તો કે I એટલે જડત્વની ચાક માત્રા. એક વસ્તુ ઈ પણ ફિક્સ કરી લેવી કે 6થા ચેપ્ટર માંથી દ્રવ્યમાન કેન્દ્ર પણ આવડતું હોવું જોઈએ અને સાથે સાથે જડત્વની ચાક માત્રા વાળા અલગ અલગ આકાર આપેલા હતા. રિંગ હતી, ડિસ્ક હતી, સળિયો હતો, ઘન ગોળો હતો. તો કે એના માટે અલગ અલગ જડત્વની ચાક માત્રા આપેલી હતી. જેટલી વાર લખવી પડે એટલી વાર, જેવી રીતે યાદ રાખવું પડે એવી રીતે યાદ રાખીને પણ એને યાદ કરવાનું છે. MCQ માં પણ ઉપયોગ થશે, દાખલામાં પણ ઉપયોગ થશે, વાર્ષિક પરીક્ષામાં પણ ઉપયોગ થશે. રેડી? તો એને ભૂલવાનું નથી. તો કે અહીંયા નળાકાર માટે આવશે કેવો છે? નક્કર છે. તો કે હાફ કેંગ્યુ નક્કર જ છે ને? હા, નક્કર નળાકાર. તો કે ½ mr² આવશે, 1/2 mr². રેડી? એના દ્વારા કરી શકશું. પછી ગતિ ઉર્જા મળી ગઈ. અક્ષના અનુલક્ષે નળાકારનું કોણીય વેગમાન તો કે L બરાબર I⍵. એના પરથી પણ મળી જશે. I તો આપણે થોડી વાર પહેલા ડિસ્કસ થઈ ગયું. 6થું, ઓક્સિજન અણુનું દ્રવ્યમાન કેન્દ્ર પાછું દ્રવ્યમાન કેન્દ્ર વાળું આવી ગયું. જોઈ લે.
કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ આપેલી છે અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા જોઈ છે અને સ્થાનાંતરણની ગતિ ઉર્જાના 2/3 છે. પરિભ્રમણની ગતિ ઉર્જા તો હાફ I ઓમેગા સ્ક્વેર હોય અને સ્થાનાંતરની ગતિ ઉર્જા તો કે હાફ mv સ્ક્વેર હોય. તો કે 2/3 છે તો બંનેને સરખાવીને 2/3 કરી નાખવાનું અને પછી તમે એની અંદર કિંમત મૂકો અને સાદુરૂપ આપવાનું છે. રેડી? આ તમને આઈડિયા અપાવશે કે કેવા ટાઈપના ન્યુમેરિકલ પણ આવી શકે. ચેપ્ટર 6 ના આવી ગયા. આગળ વધીએ તો કે આ ચેપ્ટર 5 ના, આનો તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. રેડી? આગળ વધીએ. ચેપ્ટર 5 સિમ્પલ છે. પાવર પર નોંધ લખો. પાવર વિશે માહિતી લખવાની. પાવર એટલે શું છે? કાર્યનો સમય દરને પાવર કહેવાય છે. P = Fe સૂત્રનું સાબિત કર્યું છે. પાવર અદિશ રાશિ છે. એનો SI એકમ વોટ પણ છે. એના અન્ય એકમો પણ છે. એવા દરેકે દરેક વસ્તુ લખવી, માહિતી આપવી તો ટૂંકનો પૂર્ણ થશે. P = Fe સૂત્રની સાબિતી પણ કરવી. 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય એની પણ સાબિતી લખવી. રેડી? 3 માર્ક્સ લેવાના છે. રેડી? બીજું કાંઈ ને 3 માર્ક્સ લેવા તો આખી કુંડલી કાઢીને રજૂ કરી દેવાની હોય. એ પૂછે એની પહેલા. ઓકે, આગળ વધીએ. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. અહીંયા ભલે મેં સ્થિતિસ્થાપક અથડામણ લખેલું, અસ્થિતિસ્થાપક અથડામણ પણ પરીક્ષામાં આવી શકે. તો એક જ વસ્તુ સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ. અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગમાન સંરક્ષણ થશે પરંતુ ઉર્જામાં ઘટાડો થશે. આના ખાસ કિસ્સાઓ પણ યાદ રાખવા, કારણ કે આને લગતો દાખલો પણ પરીક્ષામાં આવી શકે. હજી આગળ વધીએ. પછી આ એના કાર્ય ઉર્જા પ્રમેય તમને ઓલરેડી 4 માર્ક્સની સેશનની અંદર અને 2 માર્ક્સના સેશનની અંદર પણ કીધું છે કે આ ચેપ્ટરમાંથી કાર્ય ઉર્જા પ્રમેય ફરજિયાતપણે દિમાગની અંદર ફિટ કરી દો. ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થશે. ક્યાંક ને ક્યાંક સૂત્ર તરીકે આપી દેશે અથવા દાખલા તરીકે આપી દેશે. એટલે કાર્ય ઉર્જા પ્રમેય દિમાગની અંદર ફિક્સ હોવો જોઈએ અને એને જ અનુલક્ષીના દાખલો છે કાર્ય માટે. રેડી? તો કે આ પણ એક કરી લો. આગળ વધીએ. આ ચેપ્ટર 5 નો ટેક અ સ્ક્રીનશોટ ઇફ યુ વોન્ટ ટુ. અને જો તમારે આવી જ બધી માહિતી જોતી હોય તો ટેન્શન ના લેવી. દરેકે દરેક વખતે વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ તમારા માટે આઈએમપી ના સેશન લાવતું જ રહેશે. તમારી જે સમસ્યાનું સમાધાન આવશે જ, પરંતુ જો તમારે ક્લાસ નોટ, ડીપીપી સોલ્યુશન, PDF આવું રેગ્યુલર ડેઈલી બેઝમાં જોઈશે. ડેઈલી બેઝમાં આપણે પાઠ્યપુસ્તકની લાઈન ટુ લાઈન સમજવી છે. દરેકે દરેક એક્ઝામ્પલ સમજવા છે. હાઉ ટુ પ્રિપેર ફોર ધ સ્ટાન્ડર્ડ 12th ઓલ્સો મેન્ટલી. અને દરેકે દરેક વસ્તુ વિશે જો માહિતી જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને બધું વસ્તુ પ્રોવાઈડ થશે તમને વિદ્યાકુલની ટોપર બેચની અંદર, જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે પરંતુ હજુ પણ લેટ નથી. હજુ પણ લેટ થયું નથી, કારણ કે હજી ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા તો હજી બાકી જ છે. મને ખબર છે તમે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છો. રેડી? પરંતુ આપણે મેન ટાર્ગેટ તો ધોરણ 12ની ફાઇનલ એક્ઝામ છે. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન હોય. રેડી? તો વહેલા ને વહેલી તકે જોડાવી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં લોગિન કરીને તમે વિદ્યાર્થી મિત્રો મિનિમમ અમાઉન્ટની ફીસ સાથે તમે જોડાઈ શકો છો. આગળ વધીએ. જો આ પાછો આ ચેપ્ટર 5 નું છે, પરંતુ આની અંદર આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવું છે. ચલ બળ વડે થતું કાર્ય છે તો કે કાર્ય બરાબર સંકલન f.dx તો કરશો, પરંતુ ખાસ મુદ્દો કયો ધ્યાન રાખવાનો છે કે સંકલન 1/x બરાબર ln x થાય. એટલે લોગના કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. એટલે શક્ય હોય તો આ દાખલાને માત્ર જોવો નહીં, પરંતુ એકવાર ગણતરી કરી લે. ઇવન જ્યાં સુધી બધી આઈએમપી આપું છું દરેકે દરેક આઈએમપી ના પ્રશ્નો એકવાર તો તમારે તૈયાર કરીને જાતે લખવા જોયા વગર, એટલે તમને ખબર પડે કે કેટલા તમે લખ્યા છે. નકર તો તમે અહીંયા વાંચાય છે ને પરીક્ષામાં તમારે બધું બાઉન્સર વહી જશે. એટલે એવું થવું જોઈએ નહીં. એટલે આ પણ આવશે. પછી એને જ લગતો એક વરસાદના ટીપા વાળું છે. આ પણ ચેપ્ટર 5 નું છે. વરસાદનું ટીપું આવી રીતે આમ પડ્યું, પરંતુ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડ્યું. હવાનો અવરોધક બળ લાગે. આ બંને વસ્તુ છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય, હવાના અવરોધક બળ દ્વારા થતું કાર્ય, અહીં ટર્મિનલ વેગ શું છે, આ બધી વસ્તુ વિશે માહિતી દિમાગની અંદર ફિટ કરી ખબર હોવી જોઈએ કે કયા પ્રશ્નમાં કેટલી વસ્તુ મહત્વની છે અને કેટલી વસ્તુ વગર કામની છે. જેમ કે આનો પ્રારંભનો ખાલી માત્ર અમુક વસ્તુ સમજાવવા જ માટે આપેલું છે.
રેડી? કે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે. તો કે ટર્મિનલ ઝડપ વિદ્યાર્થીઓને ઘણી વખત ખબર જ નથી હોતી. રેડી? ટર્મિનલ ઝડપ એટલે કોઈ પણ પદાર્થને અવરોધક બળ હેઠળ મૂકવામાં આવે તો પ્રારંભમાં વેગમાં વધારો થતો હોય, પરંતુ એક કક્ષાએ એવું આવે કે ગુરુત્વાકર્ષી બળ અને અવરોધક બળ સમાન મૂલ્યનું થઈ જાય અને ત્યારબાદ પદાર્થ અચળ વેગથી નીચે ગતિ કરે તો તે વેગને ટર્મિનલ વેગ કહેવામાં આવે. ટેન્શન ના લેવું, આના વિશે વધુ ડિટેલમાં આપણે આગળ ભણવામાં આવે જ છે. તો કે ઓલ્સો અગેન ઇફ યુ વોન્ટ ટુ ટેક અ સ્ક્રીનશોટ. આગળ વધીએ. હા, આ ચેપ્ટર 5 ના છેલ્લા સ્વાધ્યાયના દાખલામાંથી 3 દાખલા તો મારા મત મુજબ વધારે જરૂરી છે. કેમ? ક્યાંક ને ક્યાંક ખર્ચાતી ઉર્જા, ક્યાંક ને ક્યાંક મેળવાતી ઉર્જા, કેટલા પ્રમાણમાં વ્યય થાય છે, વાસ્તવિક પરિસ્થિતિમાં આવું હોય તો 30% વ્યય થાય છે, મળે છે આટલું, તો શું હોઈ શકે એના વિશેની માહિતી આપેલી છે. તો કે આ પ્રશ્ન મારા માટે એટલે આવા નાના જેવા મોસ્ટ આઈએમપી બની જાય છે. પછી ચેપ્ટર નંબર 4 ની અંદર દાખલ થઈએ. અહીંયાથી ચેપ્ટર 4, સમતલ વક્રાકાર રસ્તા પર. વક્રાકાર એટલે તમે જોતા હશો કે રોડ ઉપર, હાઈવે રોડ ઉપર ફૂલ ટર્ન લેવાનો વારો આવે ને, ત્યારે ફૂલ ટર્ન લેતી વખતે જોશો તો રોડને બહારની સપાટી ઉપર હશે ને અંદરની સપાટી નીચેની તરફ હશે. મોતનો કૂવો, આવી વક્રાકાર સપાટી હોય. એના માટે તમે તમારી ઝડપ કેટલી હોવી જોઈએ કે જેના પર તમે સરળતાપૂર્વક ગાડી ચલાવી શકો, એને સલામત, મહત્તમ સલામત ઝડપનું સૂત્ર કહેવાય. વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં આરજી ઇન બ્રેકેટ મ્યુએસ પ્લસ tan થીટા ડિવાઇડ બાય 1 માઇનસ મ્યુએસ tan થીટા. તો આ સૂત્રની સાબિતી, અને સૂત્રની સાબિતી ગોખીને નહીં કરતા, સૂત્રની સાબિતી પ્રોપર વેથી કરજો, કારણ કે એના લગતા દાખલા પણ ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગ થઈ જશે. રેડી? આગળ જોઈએ. સરેરાશ અવરોધક બળ ગોતવાનું છે. આ તો સહેલામાં સહેલો પ્રશ્ન છે. પ્રારંભિક આપેલું છે, પછી બ્લોકમાં પ્રવેશે છે, આટલું અંતર કાપીને અટકી જાય છે, તો પ્રતિપ્રવેગ ગોતી લ્યો. પ્રતિપ્રવેગ ગોત્યા પછી દળ વડે ગુણાકાર કરી નાખો તો અવરોધક બળ મળી જશે. સહેલામાં સહેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન મસ્ત છે, ફ્રી બોડી ડાયાગ્રામ વાળો, કે કોઈ પણ એક દોરી આવી રીતે લટકાવી રાખું અને દોરી લટકાવ્યા પછી અહીંથી હું આ બાજુ બળ લગાવું, તો બળ લગાવ્યા પછી આકાર તમારો કંઈક આવો બની જશે. તો કે અહીંયાથી તણાવ બળ છે, તણાવ બળ તમારે ગોતવાનું છે. તો કે આ તણાવ બળના 2 ઘટકો થશે, એક ટી કોસ થીટા અને બીજું ટી સાઇન થીટા. તો સમતુલન અવસ્થામાં હોવાના લીધેથી એના એક્સ ઘટક, એક્સ અક્ષ પરના બળના ઘટકો અને વાય અક્ષ પરના બળના ઘટકોને શું સમાન કરી નાખો, સરખાવી દો, એટલે તમને તમારો જવાબ મળી જશે. રેડી? આગળ વધીએ. નરમ સમક્ષિતિજ સપાટી ઉપર એક બ્લોક રાખેલો છે. આ દાખલો અન્ડરસ્ટેન્ડિંગ માટે, એક્ઝામ માટે ડિફિકલ્ટ પેપર કાઢવું હોય ને તો મોસ્ટ આઈએમપી છે. કેમ? પહેલો ભાગ તો થઈ જશે, પરંતુ જે અંતિમ ભાગ છે કે જેમાં બ્લોક તૂટી જાય છે, શું બ્લોક તૂટી જાય છે, એ વસ્તુનું ધ્યાન અહીંયા આપવાનું છે. ડન? આગળ વધીએ. હવે એમાં ને એમાં પાછું અહીંયા છે પુલ્લી વાળો એક્ઝામ્પલ છે, ગરગડી વાળો. રેડી? કે આવી રીતે એક પુલ્લી છે, બંને બાજુ એક એક પદાર્થ રાખેલા છે, એક બાજુ વધારે પદાર્થ છે, બીજી બાજુ ઓછો પદાર્થ છે, દળ ધરાવતો પદાર્થ છે. પ્રવેગ કેટલો હશે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે, ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી તમે કરી શકશો. 3 માર્ક્સમાં આઈએમપી પ્રશ્ન કહી શકાય. રેડી? ચેપ્ટર 3 માંથી ઉદાહરણનો દાખલો છે. રેડી? મોટર વેગનો આ સદિશ ઘટકો વાળો ઉપયોગ થશે, તો કે આ પણ આઈએમપી બનશે. રેડી? સાથે સાથે આના જેવા તો દાખલા ઓલરેડી 4 માર્ક્સમાં તો આઈએમપી કીધા છે, પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવી, કોઈ પણ ચેપ્ટર 3 માંથી સમતલમાં ગતિ જેવા આવા દાખલા હશે એટલે તૈયાર કરી લેવા. ગેરંટી સાથે એક દાખલો હશે ને હશે જ, કે જેમાં તમને સ્થાન સદિશ આપેલું હોય છે, પ્રવેગ ગોતશે, સમય આપશે, આપેલ તત્કાલીન વેગ આપી દેશે, કંઈક ને કંઈક ગોતવાનું હશે ને હશે જ એક દાખલો ફરજિયાતપણે ચેપ્ટર 3 માંથી. 3 માર્ક્સમાં પણ હોય છે, 2 માર્ક્સમાં પણ હોઈ શકે, અથવા 4 માર્ક્સમાં હોઈ શકે. 3 માંથી એકમાં તો પ્રશ્ન આના જેવો હશે જ ગેરંટી સાથે. આ પેટર્ન જોવાની હોય, પેટર્ન, ક્વેશ્ચન નહીં, પેટર્ન જોવાની હોય. પેટર્ન પરથી આઈડિયા આવે કે કયા ટાઈપના પેટર્નના ક્વેશ્ચન વધારે આવે છે. ઓકે? આગળ વધીએ. ઓકે, એ જ રીતે આ પણ છે કે જેને બોલથી ફેંકવામાં આવે છે અને તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એટલે પ્રક્ષિપ્ત ગતિનો સવાલ છે. રેડી? પ્રક્ષિપ્ત ગતિનો સવાલ છે, ચેપ્ટર 3 માંથી આઈએમપી થશે. પછી આમાં શું આપેલું છે, નીચે આપેલું છે, ધ્યાનથી વાંચો, કારણ સહિત દર્શાવો કે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા. આ પ્રશ્ન કઈ આઈએમપી નથી, બાય મિસ્ટેક આવી ગયો છે, ઇગ્નોર ઇટ. રેડી? અત્યારે ઇગ્નોર કરી દો એને. આને જો મેં તમને આગળ થોડીક વાર પહેલા જ કીધું, આના જેવા પ્રશ્ન આઈએમપી બની જાય. આપેલું હોય
વેગ ગોતવાનો હોય, પ્રવેગ ગોતવાનો હોય, સમય વેગનું મૂલ્ય તથા દિશા ગોતવાનું હોય. આગળ થોડીક વાર પહેલા જ કીધું આના જેવા પ્રશ્ન આઈએમપી બને ને બને. ચેપ્ટર 3 માંથી જ છે. હવે ચેપ્ટર 2 માંથી આવી ગયા. સમીકરણ આપેલું છે તો કે ખબર હોવી જોઈએ કે v બરાબર dx/dt થાય, a બરાબર dv/dt થાય, તો કે એને આધારે તમારે તેના મૂલ્યને એને ચર્ચા કરવાની છે. તો કે આ પણ આઈએમપી ભાગ થશે. આ પણ આઈએમપી. આની અંદર કાંઈ નથી. એક વ્યક્તિ 9 વાગે જાય, આલેખ દોરવાની પેટર્ન. તો કે ચેપ્ટર 2 માંથી બહુ વધારે ખાસ એટલું ડિફિકલ્ટીઝ જેવું કાંઈ નથી. ચેપ્ટર 2 હાવ ઇઝીમાં ઇઝી છે, એને વધારે સમય પણ ન આપો. અને એમાં ચેપ્ટર 2 માંથી આઈએમપીની જરૂર જ ન પડે. ચેપ્ટર 2 ની અંદર ઇન બિન 3 તો ટોપિક છે અને દાખલા એક જ પેટર્નના તો દાખલા છે. જે ડિફિકલ્ટીઝ આવે છે એ સ્વાધ્યાયમાં આવે છે, પણ એ આલેખ જેવા પ્રશ્નો છે, થિયરી જેવા પ્રશ્નો છે, જે એમસીક્યુમાં વધારે સંભાવના છે. એટલે ચેપ્ટર 2 માં એટલી બધી ખાસ આઈએમપી જેવું કાંઈ પણ છે નહીં, પરંતુ છતાં પણ આપી દીધા ચેપ્ટર 2 માં. આ પણ ચેપ્ટર 2 નો જ આઈએમપી છે. અને ચેપ્ટર 1 માંથી જો જોવા જઈએ તો કે ચેપ્ટર 1 માંથી ઉદાહરણ નંબર 5 આ તમારે પારિમાણિક સૂત્રનો ઉપયોગથી t બરાબર 2π√L/g ની જે સૂત્રની સાબિતી છે એ એક મહત્વનું બની શકે. રેડી? બાકી તો ઓની આઈએમપી તો મેં 2 માર્ક્સમાં આપી દીધી હતી સ્વાધ્યાયમાંથી, દાખલામાંથી. તો કે વિદ્યાર્થી મિત્રો, એની જ સાથે આ ચેપ્ટર 3 ને આપણે આઈએમપી સેશન થાય છે પૂર્ણ. એની સાથે આ લેક્ચરને પણ કરશું સમાપ્ત. પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે દરેકે જેમ બને મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. અને તમારી આવનારી પ્રથમ સામાયિક પરીક્ષા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ.